CR પાટીલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. કરવા માટે પૈસા આપ્યા અને જેનું નહોતું અમને પણ પોતાનું મકાન આપ્યું. હમણાં હવે બોલી ગયા આપણા ઉમેદવાર કે દરેકને માથા દીઠ 5 કિલો અનાજ કોરોના સમયથી આપ્યું. કોરોનાના સમયની અંદર આપણી પાસે રસી નહોતી. કોઈ સમૃદ્ધ દેશો રસી બનાવશે, એના દેશના લોકોને આપશે, પછી આપણને આપશે, ત્યાં સુધી રાહ જોવા જોઈએ ને. તો આજની આ સભા બોલાવી જ ના પડે. આમાંથી ઘણા બધા તો નીકળી ગયા હોય, ખરું કે નહીં? અને મોદી સાહેબ રાહ જોવે એવા છે જ નહીં. એમના દેશના સાયન્ટિસ્ટોને કહ્યું કે તમારા ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, તમારી કાર્યદક્ષતામાં મને વિશ્વાસ છે, તમે આ વેક્સિન શોધો. અમે 2 વેક્સિન શોધી. મોદી સાહેબે કહ્યું હતું કે આ જસ મળશે તો એનો અધિકાર તમે છો, અબજસ મળશે તો એનો અધિકાર મારો રહેશે, મારા માથે લઈશ. સાયન્ટિસ્ટોએ 2 વેક્સિન બનાવી. મોદી સાહેબે આ દેશના 100 કરોડ લોકોને મફતમાં આ બંને વેક્સિન આપી, તમને પણ આપી. એટલા માટે આજે તમે અહીંયા બેઠા છો. તો આપણને જીવનદાન આપ્યું, એને આપણે મત ના આપીએ? આપીએ કે નહીં? મોદી સાહેબે આવી અનેક યોજનાઓ દ્વારા લોકો માટે કામ કર્યું છે. હું યોજનાઓ ગણાવવા આવ્યો જ નથી. તમને રોજ બધા આગેવાનો આવશે, તમને એક યોજનાઓ બધા તમને કહેતા રહેશે. પણ આ 2 યોજના મારે કહેવાની જરૂર પડી, કેમ કે એનો ઉલ્લેખ કર્યો હતો, ખોટો આંકડો હતો, એ સુધારવાની જરૂર હતી. પણ મેં જે તમને કહ્યું છે ને કે બૂથ પ્રમુખના નેતૃત્વમાં કાલ સવારથી તમારું કામ શરૂ થાય. બૂથ પ્રમુખો તમારા વિસ્તારમાં રહેવાવાળા કોઈ પણ પદાધિકારી હશે, એ ભલે તમારા જિલ્લાનો પ્રમુખ હોય, એને પણ 1-2 પેજ આપજો કે આનો સંપર્ક તમારે કરવાનો છે. ના પાડે તો સીધો મને ફોન કરજો. ના કેમ કરે? બૂથ પ્રમુખ એવી રીતે કરે, પણ બૂથ પ્રમુખ ના કરે તો કોણ કરે? બધા બૂથ પ્રમુખ કરશે ને? બધા સંકલ્પબદ્ધ છો ને? તો આ જો તમે બૂથ પ્રમુખો, તમારા એક બૂથમાં 1000 મત છે, એમાં તમે 70% મતદાન કરાવો તો 7×21 મતદાન થાય. એમાં તમારા પેજ કમિટીના 5 સભ્યો હોય દરેક પેજ પર, એના ઘરમાં 5×15 મત હોય, કુલ 21 મતદાન થાય. એમાંથી 15 મત ભાજપના પેજ કમિટીના સભ્યો મતદાન કરે તો આપણા વિરોધીઓને 6 અથવા 6 થી પણ ઓછા મળે. માની લે કે 6 મળે, 15 માંથી 6 બાદ કરીએ તો 9 વોટની લીડ તમને એક પેજ પર મળે. તમારી પાસે 300 પેજ છે એક બૂથની અંદર, 30 પેજ છે એક બૂથની અંદર. આ 30×9 કરીએ તો 270 ની લીડ તમને એક બૂથની અંદર મળે. 270 ને આપણે એવરેજ 300 ની પકડીએ. એમાં તમારા વિધાનસભામાં 300 બૂથ છે, એ દરેકમાં 300 ની લીડ મળે તો 90,000 ની લીડ એક વિધાનસભામાં મળે. ગુણ્યા આવી 7 વિધાનસભા એટલે કેટલા થયા? 6,30,000 આ લીડ તમને મળી શકે. કરવું તમારે પડે ભાઈ. આટલું કરજો. રેલીમાં જજો, પ્રધાનમંત્રી આવે ત્યારે જજો, નડ્ડાજી આવે, અમિતભાઈ શાહ સાહેબ અહીં બેઠેલા આગેવાનો આવે, એ બધું જ કરજો. પણ તમે 20 ઘરનો સંપર્ક કરવાનો હોય 2 પેજ પર, એક ઘરમાં 10 મિનિટ જવું પડે તો 200 મિનિટ થાય, એટલે કે 3.5-4 કલાક થાય. 2 કલાક સવારે અને 2 કલાક સાંજે, એક દિવસમાં તમારો સંપર્ક થઈ જાય. હવે તમે ઇલેક્શન સુધીમાં 5 વખત કરો ને તો તમારા 5×20 કલાક થાય. એટલે એક દિવસ પણ તમારો થતો નથી, 24 કલાક પણ તમારા થતા નથી. પણ 5 દિવસ 4-4 કલાક આપીને ખંતથી પેજના એક વ્યક્તિને મળીને એનો સંપર્ક કરીને એને નાનું મોટું દુઃખ હોય, મન દુઃખ હોય તો ઉમેદવાર વતી એને માફી માંગીને કે મોદી સાહેબને જોઈને મતદાન કરવાનું છે, મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે. મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે કોઈ કચાશ તમારામાંથી ન થાય એવી મારી આપ સૌને વિનંતી છે. મને તમારા ટેલેન્ટમાં વિશ્વાસ છે.
તમારા કામમાં વિશ્વાસ છે, તમારા સંપર્કમાં વિશ્વાસ છે. હવે તમારી પરીક્ષાનો દિવસ છે. તમારા ભરોસે હું કહેતો આવ્યો છું કે 5 લાખથી વધુ મતથી અમે 26 સીટ જીતીશું અને આ છોટા ઉદેપુરની સીટ 6,30,000 મતે જીતીશું. થઈ જશે કે નહીં? પાકું ને? તમે સંકલ્પ કરો કે અમે આ છોટા ઉદેપુરની સીટ, બોલો, છોટા ઉદેપુરની સીટ અમે 6,30,000ની લીડથી જીતાડીશું. 6,00,000 લીડથી જીતાડીશું. પાકું ને? પાક્કું. અમારે પાકું તો તમારે આટલા દૂર સુધી શું કામ બોલાવ્યો? મહેમાન આવવું પડે. આ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. દ્વારા સંબોધન કરવામાં આવ્યું જેની અંદર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે તેવું તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે. લોકો સાથે સંપર્ક કરી અને મોદી સાહેબને જીતાડવાના છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તેની સાથે જ જે જંગી બહુમતીથી જીતવાનું છે ભાજપને, તેના માટે કાર્યકર્તાઓને હાકલ પણ કરી છે. સી.આર. પાટીલ દ્વારા એક સંબોધન કરવામાં આવ્યું જેના તેઓએ વધારે ને વધારે મતદાન કરાવવા માટે પણ તેઓના કાર્યકર્તાઓને હાકલ કરી છે. ઘરે ઘરે જઈ અને મતદાન કરાવવા માટેની હાકલ છે તે કાર્યકર્તાઓને કરી છે. સાથે જ મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે અને તેમાં દરેક લોકો છે તેઓને મતદાન કરવા માટેની અપીલ કરી છે. લોકો સાથે સંપર્ક કરી અને મોદી સાહેબને જીતાડવાના છે તેવું પણ તેમના દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. લોકોને સંબોધતી વખતે તેઓએ જણાવ્યું કે વધારેમાં વધારે મતદાન કરાવવાનું છે અને તેના કારણે અને તેના માટે જ કાર્યકર્તાઓને પણ હાકલ કરવામાં આવી છે. વધારે લીડ સાથે ભાજપને જીતાડવાનું છે, મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે તેવી પણ અપીલ તેમના દ્વારા લોકો સમક્ષ કરવામાં આવી છે. લોકો સાથે સંપર્ક કરી અને મોદી સાહેબને જીતાડવાનું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે હવે સી.આર. પાટીલ દ્વારા એક સભાને સંબોધિત કરવામાં આવ્યો છે. તેઓનું સંબોધન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આપણે વધારેમાં વધારે મતદાન કરાવવાનું છે. વધારે લીડ સાથે આપણે ભાજપને જીતાડવાની છે. ભાજપના તમામ કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી છે. મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટેની જે કામગીરી હાથ ધરાશે